સ્વાતંત્ર્ય દિન નિમિત્તે રાપર શહેરમાં નગરપાલિકા દ્વારા ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ત્રિરંગા યાત્રાનો પ્રારંભ રાપર પોલીસ સ્ટેશનેથી કરવામાં આવ્યો હતો। આ ત્રિરંગા યાત્રા પોલીસ મથકથી માલી ચોક, ભૂતિયા કોઠા રોડ, સલારી નાકા એસટી ડેપો રોડ, દેના બેંક ચોક થઈને નગાસર તળાવ ખાતે સંપન્ન થઈ હતી, જ્યાં રાષ્ટ્રના ગીત સાથે વાતાવરણ વંદે માતરમથી ગુંજી ઉઠ્યું હતું। નગરપાલિકા દ્વારા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। 74મા સ્વતંત્રતા દિન નિમિત્તે વિશાળ ત્રિરંગા યાત્રા યોજવામાં આવી, જેમાં રાપર નગરપાલિકાના પદાધિકારીઓ, સર્વે હોદ્દેદારો, નગરજનો, પોલીસ સ્ટાફ, મામલતદાર સ્ટાફ દરેક વિશાળ સંખ્યામાં જોડાયા હતા। ત્રિરંગા યાત્રા પોલીસ સ્ટેશનથી નીકળી શહેરની મુખ્ય બજારો થઈ, સલારી નાકા થઈ, દેના બેંક ચોક, નગાસર તળાવે એક ફ્લેગ માસ્ક લગાવેલો છે। ત્રિરંગા નીચે સમાપન થઈ, ત્યાં દરેકે રાષ્ટ્રગીત ગાઈ બાળકોને મીઠું મોઢું કરાવી ત્યારબાદ ત્યાં સમાપન કરવામાં આવ્યું હતું। નગરપાલિકા દ્વારા સ્વતંત્ર દિન નિમિત્તે આજે ત્રિરંગા યાત્રા કરવામાં આવી। તે અગાઉ આખો સ્વચ્છતા અભિયાન જે સપ્તાહ ચલાવવામાં આવ્યો છે તે પણ ચાલુ છે। 15મી ઓગસ્ટના સવારે ધ્વજવંદન કરવામાં આવશે, જે નગરપાલિકા કચેરી બધે કરવામાં આવશે।